અંકલેશ્વર જીઆઈડીસીની કનોરિયા ચોકડી નજીક વીજ કરંટ લાગતા 2 ગાયના મોત થયા છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલા કનોરિયા ચોકડી નજીક પશુપાલક ગાય ચરાવી રહ્યો હતો। આ દરમિયાન વીજપોલ નજીક પડેલા ખાડામાં પાણી પીવા જતા 3 ગાયને કરંટ લાગ્યો હતો, જેમાં કરંટ લાગતા 2 ગાયના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 1 ગાયને બચાવી લેવામાં આવી હતી। બનાવની જાણ થતાની સાથે જ લોકોના ટોળે ભેગા થઈ ગયા હતા। આ અંગે પશુપાલકે જણાવ્યું હતું કે તેઓ પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે। 2 ગાયના કરંટ લાગતા મોત નીપજતા તેને મોટું આર્થિક નુકસાન થયું છે, ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। મોહનભાઈ મારા ઉગેશનગરમાં શું ઘટના બની છે? આ હું ગાયો લઈને ચાલ્યો આવતો તો હું ગલ્લે પાણી પીવાઈ ગયો અને ગાયો રસ્તે જઈ આ પાણી જોઈને ગાયો પીવાઈ ગઈ। એમાં 3 ગાયો પકડાઈ ગઈ, 1 ગાય નીકળી ગઈ, ખેંચીને કાઢ નાખીને 2 ગાયો ત્યાં થઈ ગઈ। કઈ રીતના કરંટ લાગ્યો છે ગાયને? એટલે પાણીમાં કરંટ હતો, જગ્યા થાંભલા ઉપર કરંટ હતો અને જમીનમાં કરંટ હતો, 3 જગ્યાએ કરંટ હતો। આપણે મેં જીબી વાળાને જાણ કરી છે? ના, હજી મેં કાંઈ નથી જાણ કરી। શું માંગ છે તમારી? હા, તમારી માંગ શું છે? આમાં જે સરકાર કાયદા થતો હોય તે અમને અપાવો। અમારી ગાયો મરી જાય, મારી જીવન દોરી એ ગાયો હાથે હતી। કેટલી ગાયો મરી ગઈ? 2 ગાયો તો તમારી દેખતા અહીંયા પડેલી છે, પેલી ગાય બેકાર થઈ ગઈ। લગભગ કેટલી કિંમત હશે ગાયોની? હવે ગાયોની કિંમત તો અત્યારે 50,000 ચાલે છે, લાખ રૂપિયા બી ચાલે છે, અને 1 ગાય તો 9 મહિના 8 મહિનાની ગાભણ છે।